નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં 2 દિવસ અગાઉ એક હત્યાનો બનાવ બન્યો હતો। ત્યારબાદ આજે સરખેજ પોલીસ દ્વારા તે તમામ આરોપીઓને ધરપકડ કરી અને જે જગ્યા પર હત્યાનો બનાવ કરવામાં આવ્યો હતો તે જગ્યા ઉપર લાવીને તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। અને અત્યારે હાલમાં જ્યારે કે જેની હત્યા કરી દેવામાં આવી હતી તેના પરિવારજનો સાથે અમે વાતચીત કરી અને સરખેજ પોલીસ વિશે અમે પૂછપરછ કરી તો તમામ લોકો એક જ વાત કીધું કે સરખેજની પોલીસની કામગીરી જે છે અત્યારે હાલ ક્યાંય ને ક્યાંય દેખાઈ રહી છે અને સરખેજ પોલીસે અત્યારે હાલમાં સરળની કામગીરી કરી ને જે અમારી માંગો હતી તે માંગોને પૂરી કરવામાં આવી હતી અને તમામ આરોપીઓના રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યા હતા અને 2 હાથ જોડીને માફીઓ મંગાવવામાં આવી હતી। રિપોર્ટર શરીફ કાચી, અમદાવાદ। સરખેજ પોલીસ સ્ટેશનમાં 2 દિવસ પહેલા ઠાકોરવાસ વિસ્તારમાં ઠાકોર વચ્ચે માથાકૂટ થઈ જેમાં હત્યાનો બનાવ બનેલો હતો। જેમાં મરણ જનાર ગણેશ હતો અને બીજા 2 જયેશ અને નરેશ ઠાકોર બંને જે ઇન્જર્ડ થયેલા હતા। આ બનાવનું મુખ્ય કારણ હતું કે જે ફરિયાદી પક્ષમાં સહાયક છે આશિષ ઠાકોરે પોતાના મોબાઈલ સ્ટેટસમાં જે સામેવાળાને લગતા લાગુ પડતું ગાળો ને એવું બધું લખેલું હતું, જેથી સામેવાળા પક્ષે એમને સમજાવેલ પહેલા, પણ આને કંઈ પોતાનું સ્ટેટસ દૂર કરેલ નહીં, જેથી એ બાબતેનો ખાર રાખી અને સામેવાળા પક્ષે એ લોકો સાથે માથાકૂટ કરેલ, જેમાં હત્યાનો બનાવ બનેલ। આમાં કુલ ફરિયાદ 6 આરોપીઓ વિરુદ્ધ કરવામાં આવેલી છે, જેમાંથી 5 આરોપીને પોલીસે અત્યાર સુધી પકડી લીધેલા છે। એ 5 આરોપીઓ ત્યાં રિમાન્ડ ઉપર હોય અને તે અહીંયા બનાવવાળી જગ્યાએ પોતે કઈ રીતના આવ્યા, કઈ રીતના બનાવ બન્યો એ જણાવવા માંગતા હોય, જેથી ડેમોન્સ્ટ્રેશન પંચનામું કરવું જરૂરી હોય, જેથી અહીંયા જગ્યા ઉપર એને હાલમાં લઈને આવેલા છીએ એટલે ડેમોન્સ્ટ્રેશન પંચનામું તેને પૂરું કરવામાં આવ્યું છે। મારું નામ કલ્પેશ પરસોત્તમભાઈ ઠાકોર, હું અહીંયા સરખેજ ઠાકોર સમાજનો આગેવાન છું। આજે છોકરાની હત્યા કરી દેવામાં આવી હતી, ત્યારથી પોલીસની કામગીરી તમને કેવી લાગી? આ બહુ દુઃખદ ઘટના ઘટી ગઈ છે અને સરખેજ પોલીસ સ્ટેશનથી અમને પૂરો વિશ્વાસ હતો, જે અમારી માગણી હતી બધી પૂરી થઈ ગયેલી છે। બસ હવે હજુ એક થોડીક માગણી છે કે હવે એમને આકરામાં આકરી સજા કરવામાં આવે અને એમના ટોટલી ઘર ગેરકાયદેસર થયેલા છે એ બુલડોઝરથી તોડવામાં આવે। અન્ય સમાજને બી એ જ મેસેજ કે આ બધી ઘટના ખોટી ઘટનાઓ જે દુર્ઘટનાઓ થાય છે એમાં ના ઉતરવું જોઈએ, શાંતિથી એનું સમાધાન કરી શાંતિથી રસ્તો શોધવો જોઈએ। આ બહુ દુઃખદ ઘટના કહેવાય, આવી ઘટના થવી ના જોઈએ। અત્યારે ટોટલી બધા સરકારમાંથી બધાથી અમને પૂરો સપોર્ટ મળેલો છે અને બધા સમાજનો અમને સપોર્ટ મળેલો છે। બધા સમાજના આગેવાનો બી અમારી જોડે આવી ગયેલા છે અને બધાનો સારો સપોર્ટ મળેલો છે। કોઈ મિલકતોની જે એપ્લિકેશન કરવામાં આવી છે કે એમની મિલકતો ગેરકાનૂની છે જેને ડિમોલિશ ના, એ હવે પછી આગળની કાર્યવાહીમાં અમે એ કરીશું, કારણ કે એમનું બધું ગેરકાયદેસર બનેલું છે એટલે અમે સરકારમાં આપીશું અને કહીશું કે આ બુલડોઝર ટીમને તોડવામાં આવે, ગેરકાયદેસર છે બધું અને સરકારની જોડે આશા રાખીએ છીએ કે અમારું માગણી પૂરી થાય જલ્દીમાં જલ્દી। અને જે સમય ઘટના થઈ હતી ત્યારે ક્યાં હતા? આ જે ઘટના છે એ ઘણા વર્ષોથી ચાલે છે, આ લોકોની દુશ્મની। તમે સમાજના આગેવાન છો, પહેલા બેસીને આ મામલાને સુલઝાવી નહોતા? અમે પહેલા આગળ બી આની સમાધાનની વાતો કરેલી હતી, સમાધાન થઈ બી ગયું હતું, પણ ફરી એમને એક વખત આશિષ ઠાકોર નામના છોકરાને એકલા બોલાવીને એને એકલા પકડીને મારેલો હતો, ત્યારે બી અમે બીજી વાર સમાધાનમાં ગયા હતા અને પછી સામસામે જે સ્ટેટસોને મૂકતા હતા એની આ બીજી વખત એની બબાલ થઈ। તો અત્યારે જે લાસ્ટ જે આ મારામારીને મર્ડર થયું તે સ્ટેટસ અને અહંકારના બાબતમાં થયું? હા, બસ એક સામસામે એવા સ્ટેટસો મૂકતા હતા, એમાં જે થોડોક બોલાચાલી થઈને પછી એમાં ઝઘડો થઈ ગયો। 2-3 દિવસ પહેલા જે મારા ભાઈનું મૃત્યુ થયું હતું, મર્ડર થઈ ગયું હતું, એનું પોલીસે કામગીરી સારી કરી અને લોકોને પકડી લીધા। એમાંથી મને એવું લાગે કે હજુ 2 આરોપી ના લાયા નથી સરઘસની અંદર। અત્યારે 4 આરોપી મારા નજરમાં આવ્યા છે, એમાંથી મને એવું લાગતું કે જે સંજય નામનો આરોપી હતો જે મેન, એ હજુ બી હાજર નહીં થયો અંદર। સરખેજની માંગ છે કે જે હજુ આરોપી બાકી છે એ લોકોને ઝડપથી જલ્દી પકડે એની માંગ છે મારી। હા, સરખેજ પોલીસે કામગીરી અમારી કરી પૂરી। હું પૂજાબેન નરેશભાઈ ઠાકોર મારું નામ। જે મેં સરકારના મેં માંગ કરી હતી એ માંગ પૂરી થઈ। મારા છોકરાનો બસ હવે એટલે એક જ વિનંતી છે, હવે એનો ન્યાય આપી દો બસ। મારી માંગ એટલી જ હતી કે એનો વરઘોડો ફેરવો, સરકારને એટલી જ વિનંતી હતી કે અમારે એનો વરઘોડો જ ફેરવવો છે। રાજુ ઠાકોર, હર્ષિલ, સંજય, કિશન, પ્રભાત, પ્રતાપ અને ભરત। બહુ સરસ લાગી, સારી લાગી એમની કામગીરી।
બસ એમના કેટલો આભાર છે કે એમને ફાંસીએ ચડાવી દો હવે. બસ અને ઘરો બધા બુલ્ડોઝર થી પડાવી દો એમને, બીજું કશું અમારી બીજી કોઈ માંગ નહીં. બસ એટલી વિનંતી છે સરકારને. અમારો છોકરો મરી ગયો એનો ન્યાય અમારે જોઈએ, અને એક છોકરો મારો સિરિયસ હજી કેસ પડ્યો 16 સિવિલમાં. બસ એનો ન્યાય આપો અમારો. આજે હત્યા કરવામાં આવી હતી આરોપીઓ દ્વારા. આજે આરોપીઓના કામકાજ શું હતા? તેનો ધંધો કરતા હતા. આ બધા 1-2 નંબરના ધંધા, બહુ લુખ્ખા દાદાગીરી, દારૂના ઇંગ્લિશના ધંધા કરતા હતા બધા. અને બીજું બસ એ જ તે. તો આજે આ સામાજિક તત્વોનો એ ગુનાહિત પ્રવૃત્તિનો અંત આવ્યો છે એવું લાગે છે. પોલીસે પકડી લીધા પછી સરખેજ ગામની અંદર જોઈએ નહીં. બસ બીજું કઈ જ નહીં. આમાં સરખેજ નંદના જેમનો ન્યાય અમને આપો, એમને ફાંસીએ ચડાવી દો. જે અમારી માંગ હતી પૂરી કરી ખરી એમને. સંકેત પોલીસની કામગીરી અત્યારે તમને કેવી લાગી? સારી લાગી, જે માંગ હતી એ પૂરી તો કરી એમને.